નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 9 ના વિજ્ઞાન વિષયમાં બે ચેપ્ટર જોયા છે, ગતિ અને બળ, ગતિના નિયમ. 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર. આજના વિડિયો લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ગુરુત્વાકર્ષણ. હવે એમાં શું આપણે ભણવાના છે એની વાત કરીએ. ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે, ગુરુત્વ પ્રવેગ છે, પછી જે ગતિના જે સમીકરણો તાર્યા આપણે મુક્ત પતનને આધારે એના લેવાના છે, અધો દિશા, ઉર્ધ્વ દિશા. પછી દાખલાઓ જોઈશું, દળ અને વજન વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે ગુરુત્વાકર્ષણ થી શરૂઆત કરીએ. ગુરુત્વાકર્ષણ છે શું એની વાત કરીએ. તો અહીંયા ધ્યાન આપો મિત્રો. હવે ન્યૂટનના મત મુજબ આપણે લઈએ પહેલા ન્યૂટનના મત મુજબ વિશ્વમાં દરેક પદાર્થ હલકો હોય કે ભારે, નાનો હોય કે મોટો, દૂર હોય કે નજીક, એકબીજા વિશ્વના દરેક પદાર્થ હલકો હોય કે ભારે હોય, વિશ્વના દરેક પદાર્થો લઈએ. વિશ્વના દરેક પદાર્થો હલકો હોય કે ભારે હોય, નાનો હોય કે મોટો હોય, દૂર હોય કે નજીક હોય, એકબીજાને આકર્ષે છે. વિશ્વમાં દરેક પદાર્થો એકબીજા હલકા હોય કે ભારે હોય, નજીક રહેલા હોય કે દૂર, નાના હોય કે મોટા હોય, એકબીજા પદાર્થો એકબીજાને આકર્ષે છે. તેથી ગુરુત્વાકર્ષણ બળને સાર્વત્રિક બળ કહે છે. એટલે આ જે આકર્ષણ બળ છે, જે આકર્ષણ છે એ શું છે મિત્રો? ગુરુત્વાકર્ષણ. શું છે? એ ગુરુત્વાકર્ષણ બળ છે. હવે એના આધારે આપણે નિયમ ભણીએ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. એમાં બે પદાર્થોની વાત કરીએ મિત્રો, કે બે પદાર્થો શું? તો બે પદાર્થો વચ્ચે જે બળ લાગે છે, બે પદાર્થો છે આપણે લઈએ કે બે પદાર્થ લઈએ, એમ દળ ધરાવે છે, કેપિટલ અને આ સ્મોલ એમ. આ બે પદાર્થો એકબીજાને આકર્ષે છે. આનું સેન્ટર આપણે લઈએ C1 અને આનું સેન્ટર આપણે લઈએ C2. આપણે આગળના જે બળ અને ગતિના નિયમો ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9, એમાં ભણી ગયા કે એક પદાર્થ બીજા પદાર્થને જેટલું બળ લગાડશે એટલું જ બળ બીજો પદાર્થ તે પદાર્થને લગાડશે. એટલે માની લ્યો કે અહીંયાથી આપણે બે એડીનો જે બળ છે એ બળની દિશા કઈ હોય? એકબીજાને જે જોડતી રેખા છે એની તરફ હોય. C1 થી C2 અને C2 થી C1 આ રીતે બળો લાગતા હોય. અને આ પદાર્થને આપણે EFP નામ, અને આને આ પદાર્થને આપણે નામે EFP, અને આને આપીએ આપણે B. તો B દ્વારા A ઉપર લાગતું બળ મેળવવાનું તો આપણે લખી B દ્વારા A ઉપર લાગતું FAB થાય મિત્રો. અને A દ્વારા B ઉપર લાગતું બળ તો શું આવશે? F. શું આવશે? તો કે B. આ બે બળોના મૂલ્યો સમાન હશે મિત્રો, યાદ રાખજો. બળોના મૂલ્યો સમાન હશે, પરસ્પર દિશા કેવી છે? અલગ અલગ. આ આઘાત અને પ્રત્યાઘાત જે ન્યૂટનની ગતિનો થર્ડ નિયમ છે એ આપણે અહીંયા લાગુ પડે છે કે બંને પદાર્થો પર લાગતા જે બળોના મૂલ્યો સમાન હશે, પરસ્પર ની દિશા કેવી છે? અલગ અલગ છે. હવે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે? એનો કે વિશ્વમાં દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષણ
બળ લગાડે છે. આવો આપણે પણ કીધું કે આગળ જ કે ન્યૂટનના મત મુજબ કે વિશ્વમાં દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષણ બળ લગાડે છે. હવે આ જે આકર્ષણ બળ લાગે છે મિત્રો એક પ્રકારનું છે ગુરુત્વાકર્ષણ. બે પદાર્થો વચ્ચે વિશ્વમાં દરેક પદાર્થ એકબીજાને આકર્ષે એક પ્રકારનું છે ગુરુત્વાકર્ષણ. તો આ આકર્ષણ બળ છે ઈ કેટલું હોય ની વાત કરીએ તો તે આકર્ષણ બળ યાદ રાખજો તે આકર્ષણ બળ બંને પદાર્થો વચ્ચે લાગતું બંને પદાર્થો વચ્ચે લાગતું તે આકર્ષણ બળ. ખાસ ધ્યાન આપજો મિત્રો કે ફરીથી એકવાર બે પદાર્થો એકબીજાને બળ લગાડે છે એટલે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ શું છે કે વિશ્વમાં દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષણ બળ લગાડે છે. બંને પદાર્થ વચ્ચે લાગતું આ તે આકર્ષણ બળ તેમના દળોના ગુણાકાર ના સમપ્રમાણમાં કેટલું હોય તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને ખાસ ફરીથી પેલા આકર્ષણ બળ છે જે આકર્ષણ બળ લાગે એકબીજાને ખેંચે છે એ કેટલું હોય તો કે બંને જે પદાર્થો છે એના દળો m ગુણ્યા m કેપિટલ M ગુણ્યા સ્મોલ m એ બળોના દળોના ગુણાકારના કેવો હોય સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કેવો પ્રમાણ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે અહીંયાથી આ અંતર શું આવશે તો કે d શું આવશે તો કે d અંતર. હવે એને આપણે સંજ્ઞા સ્વરૂપે લઈએ તો દળોના પેલા શું કીધું આપણે દળોના સમપ્રમાણ લાગતું આકર્ષણ બળ છે F કેટલું F બળ લાગે છે. દળોના ગુણાકારના સમપ્રમાણ m ગુણ્યા સ્મોલ m કેપિટલ M ગુણ્યા સ્મોલ m એટલે બંને દળોના ગુણાકાર ના કેવા છે સમપ્રમાણ. થઈ ગયું બંનેના દળો શું છે તો કે m એકનું દળ m કેપિટલ એકનું દળ સ્મોલ m દળોના ગુણાકારના સમપ્રમાણમાં. બીજું F સલે છે એકના છેદમાં શું આપણે લીધું d અંતરના વ્યસ્તમાં અંતરના પણ શું છે જો શબ્દ વર્ગના અંતરના વર્ગના એટલે અંતરનો શું વર્ગ આવશે d સ્ક્વેર એટલે શું કીધું બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ બંનેના અંતરના વર્ગના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં. હવે આપણે બેને ભેગા લઈએ તો આ રીતે બનશે F is equal to F સલે છે કેપિટલ M ગુણ્યા સ્મોલ m ના છેદમાં d સ્ક્વેર. પછી આમ હવે આપણે ચલે છે કાઢવું કે હું આપણે સમપ્રમાણતા અચળાંક મૂકી દઈએ આપણે સમપ્રમાણતા અચળાંક F બરાબર g m m ના છેદમાં d સ્ક્વેર જ્યાં g બરાબર શું છે તો કે સમપ્રમાણતા અચળાંક શું છે સમપ્રમાણતા અચળાંક છે. શું છે સમપ્રમાણતા અચળાંક અને g ને ગુરુત્વાકર્ષણ યાદ રાખજો g ને શું કહેવામાં આવશે ગુરુત્વાકર્ષણનો શું કહેવામાં આવશે સાર્વત્રિક અચળાંક કે છે એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે જેનું મૂલ્ય હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધ્યું અને 6.673 ગુણ્યા 10⁻11 એકમ આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. એકમની તારવણી આપણે કરીએ ખ્યાલ આવશે. આ મૂલ્ય અચળ છે આ મૂલ્ય બદલશે નહીં. આ મૂલ્ય તમારે યાદ રાખવાનું છે 6.673 ગુણ્યા 10⁻11 પ્રતિ માઈનસ એકમ ન્યૂટન મીટર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. આમાંથી આપણે કરતા બનાવી g ને તો શું આવશે f અહીંયા આવશે d સ્ક્વેર અને છેદમાં શું આવશે m ગુણ્યા સ્મોલ m થશે. હવે એકમ લઈ આવો
એકમમાં શું થશે તો f નો એકમ તમે લેશો ન્યૂટન, અંતરનો એકમ શું લેશો મીટર સ્ક્વેર, આનો એકમ તમે શું લેશો કિલોગ્રામ, આનો દળ શું છે તો કે કિલોગ્રામ, એકમ શું બનશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિમાં આવશે કિલોગ્રામ સ્ક્વેર. તો આ એકમ કોણ આવી ગયો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો. ફરીથી મિત્રો ધ્યાન આપજો હજી એકવાર. પ્રથમ તો ન્યૂટનના મત મુજબ બે પદાર્થો હલકા હોય કે ભારે હોય, નજીક હોય કે દૂર હોય, એકબીજાને આકર્ષણ બળ લગાડે છે, તે આકર્ષણ બળ એ ગુરુત્વાકર્ષણ બળ. એટલે પછી ત્યારબાદ આપણે જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કે બે પદાર્થો લીધા એમ કેપિટલ M ધરાવતો સ્મોલ m બંને ના જે બળો છે એકબીજાને સમાન મૂલ્યના બળ લાગે તો પરસ્પર દિશા બેની અલગ અલગ લીધી. પછી જે આકર્ષણ બળ છે કોઈ કેટલું હોય તો કે બંને જે દળો જે પદાર્થો જેનો સમાવેશ કરે એના દળોના ગુણાકારના કેવો હોય સમપ્રમાણમાં, એની વચ્ચે જે અંતર છે એના કેવો હોય વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યારબાદ આપણે સૂત્ર લીધું F બરાબર gm m ના છેદમાં d સ્ક્વેર, એમાં આપણે ગુરુત્વાકર્ષણ છે જેને હું કીધું સમપ્રમાણતા અચળાંક ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક એની આપણે કિંમત આપી, ત્યારબાદ એને એકમની તારવણી કરી છે. હવે આપણે આગળ જોઈએ ગુરુત્વ પ્રવેગ. હવે આપણે જે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ એના આગળ જે ઘટનાઓ થાય છે એની મિત્રો વાત આપણે કરીએ. જે ઘટનાઓ તો કે પ્રથમ ઘટના આપણે જાણતા હોઈએ છીએ, પ્રથમ લઈએ પૃથ્વીની સપાટી પર જકડી રાખતું બળ. પૃથ્વીની સપાટી આપણને જે જકડી રાખતું છે બળ છે એ એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ છે. પછી લઈએ પૃથ્વીની ફરતે ચંદ્રનું ભ્રમણ. આગળ આપણે આ જ રીતે લઈએ કે સૂર્યની ફરતે ગ્રહો છે એનું ભ્રમણ. આ બધા ગુરુત્વાકર્ષણને બળને આભારી છે. એકલું અટલું બળ લાગતું નથી, બળો હંમેશા જોડમાં જ હોય. એકલું કોઈ દિવસ બળ લાગતું નથી, બળો હંમેશા જોડમાં હોય. કે પૃથ્વી જેટલું બળ આપણને લગાડતું હોય એટલું આપણું બળ પણ એને લાગતું જ હોય. પૃથ્વી ચંદ્રને જેટલું બળ લગાડે એટલે ચંદ્ર પણ પૃથ્વીને જ લગાડે, પણ એના દળને પ્રમાણે અલગ અલગ હોય. સૂર્ય જેટલા ગ્રહોને પોતાની કક્ષામાં ખેંચી રાખે એટલે ગ્રહો પણ સૂર્ય તરફ આકર્ષણ ધરાવતા જ હોય. એટલે કે બળ એકલું હોતું નથી, હંમેશા કેવું હોય જોડમાં. હવે આપણે જોઈએ ગુરુત્વ પ્રવેગની વાત કરીએ આપણે. ગુરુત્વ પ્રયોગની વ્યાખ્યા લઈએ મિત્રો. વ્યાખ્યા આ રીતે આવશે કે પૃથ્વીની પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ, પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને. ફરીથી મિત્રો, પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ, આપણે ધક્કો બાહ્ય કે એનાથી જે પ્રવેગ આવે એની વાત નથી કરવામાં આવી, કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે લાગે અને પદાર્થમાં શું ઉદ્ભવે પ્રવેગ, તેને ગુરુત્વ પ્રવેગ કહે છે. જેમ કે આપણે લઈએ મિત્રો તો ટાવરની ટોચ પરથી મુક્ત આપણે દડાને કરીએ તો એમાં કોઈ બાહ્ય બળ હાજર નથી, એમાં કોઈ આપણે બાહ્ય બળ ધક્કો આપવો પડતો નથી. એને મૂકો એટલે ગુરુત્વાકર્ષણના કારણે ક્યાં આવશે, નીચે આવશે. તો ઈ જે પ્રવેગ છે એમાં જે પ્રવેગ ઉદ્ભવ્યું છે ગુરુત્વ પ્રવેગ. હવે માની લો લઈએ આપણે કે આપણી પાસે આવું સૂત્ર છે F બરાબર ma પરથી. અહીં આપણે લઈએ F બરાબર mg. હવે ગુરુત્વ પ્રવેગ લઈ લીધો આપણે, A બરાબર શું લીધો mg. આને સમીકરણ આપણે નામ આપીએ અને ન્યૂટનના જે આપણે
સાર્વત્રિક નિયમની વાત કરીએ એમાં સમીકરણ આવ્યું F બરાબર શું આવશે G ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમબદ્ધ શું આવશે F બરાબર G m ના છેદમાં શું આવશે d² થશે આને સમીકરણ નંબર 2 હવે મિત્રો જો સમીકરણ 1 અને સમીકરણ 2 અને 2 ને સરખાવતા સમીકરણ 1 ને 2 ને આપણે સરખાવીએ એટલે શું આવશે તો કે mg બરાબર g m ના છેદમાં શું આવશે d² તો થશે એટલે બંને બાજુ m કેન્સલ થશે જે વધે એ લખીએ તો g બરાબર g m કેપિટલ ના છેદમાં d² તો આ જે g આવ્યો મિત્રો આ છે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આવું છે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું છે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર હવે મિત્રો આપણે એક કિસ્સો લઈએ કે એક પદાર્થ પૃથ્વીની સપાટીને અડીને પડેલો છે અહીંયા આવી કેવું જોઈએ કે ભાઈ ગુરુત્વ પ્રવેગ g છે ઈ જે તે પદાર્થોના જે વચ્ચે અંતર હોય એના કેવો હોય વ્યસ્ત પ્રમાણ હોય એટલે શું થાય તો કે બંને પદાર્થો વચ્ચેના અંતર પર આધારિત છે એને દળ આરેખા એટલું લાગતું આધારિત છે બંને પદાર્થો જે વચ્ચેનું અંતર હોય એની પર ગુરુત્વ પ્રવેગ આધારિત છે એ આપણે જોઈ કીધું g અસર દળ તો એનો રાખ્યો છે d એટલે આ બેને કો પ્રમાણ સંબંધ છે વ્યસ્ત પ્રમાણ એટલે દળ ઉપર આધારિત નથી અને g તો ઓલરેડી ચાલના છે કોની પર આધારિત છે બંને પદાર્થો વચ્ચેના અંતર હવે માની લો કે આપણે અહીં જોઈએ કે આ પૃથ્વીની સપાટીથી માની લો કે d અંતર એટલે કેટલા આ અંતરે પડેલું છે તો d આ ત્રિજ્યા થઈ r તો અંતર કેટલા અંતર થશે તો કે d બરાબર શું લેવું પડશે ત્રિજ્યા શું લેવું પડશે d બરાબર ત્રિજ્યા પૃથ્વી લેવાનો દળ આપણે લઈએ m આનું દળ લેવા આપણે શૂન્ય બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો અહીંયા જે આપણે મેળવવું હોય તો g શું આવશે g બરાબર શું આવશે gm ના છેદમાં શું આવશે તો કે r² શું કામ r e લેવું પડશે કે રેન્જ ઓફ અર્થ પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે હોય શું હોય પદાર્થ છે એ પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે પડેલો હોય ત્યારે જે ગુરુત્વ પ્રવેગ આવશે તો કે ge ક્યાં આવશે સપાટી પર અને સપાટી પર જે પૃથ્વીની સપાટી છે પૃથ્વીની સપાટી પર g નું મૂલ્ય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ યાદ રાખજો પૃથ્વીની સપાટી પર ge નો મતલબ શું થાય તો કે ગુરુત્વ પ્રવેગ શું થશે ગુરુત્વ પ્રવેગ કોનો તો કે પૃથ્વીનો જે શું છે એની પર કેટલો છે સપાટી પર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે પૃથ્વી કેવી છે ચપટી છે ચપટી હોવાથી એના ધ્રુવો પાસે યાદ રાખજો ધ્રુવો છે એની પાસેની ત્રિજ્યા કેવી થશે ઓછી ત્રિજ્યા કેવી થશે ઓછી તો આપણે અહીંયા જોઈ શકીએ તો આપણે અહીંયા આવો સંબંધ તારે મેં કીધું કે g છેદે છે 1/r થાય r² થાય ને r² તો પૃથ્વીની ત્રિજ્યાના કે ગુરુત્વ પ્રવેગની ત્રિજ્યા વ્યસ્ત પ્રમાણનો સંબંધ થઈ ગયો તો ધ્રુવો પાસે ત્રિજ્યા ઓછી થશે અને જે વિષુવવૃત્ત છે શું છે વિષુવવૃત્ત ઉપર છે વિષુવવૃત્તમાં ત્રિજ્યા કેવી થશે વધશે ત્રિજ્યા વધે ન્યાયનો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થશે તો કે ઘટશે એટલે ધ્રુવો પર ત્રિજ્યા ઓછી હોવાથી અને વિષુવવૃત્ત પર ત્રિજ્યા વધારે હોવાથી એમાં બંનેમાં શું આવશે ડિફરન્ટ પૃથ્વીની સપાટી પર કોમન શું રહેશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને આગળ ચંદ્ર પર વાત કરીએ ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ ચંદ્ર પર જ્યારે ગુરુત્વ પ્રવેગની વાત કરવામાં આવે તો gm છે ઈ પૃથ્વી કરતા કેટલા ભાગમાં થઈ જાય તો કે છઠ્ઠા ભાગમાં કેટલા ભાગમાં થઈ જશે તો કે છઠ્ઠા ભાગમાં
ફરીથી પહેલા અહીંયા ધ્યાન આપો આપણે જે ઘટનાઓ લીધી તો કે ભાઈ આ ગુરુત્વાકર્ષણની ઘટનાઓ છે ગુરુત્વ પ્રવેગ એટલે શું થાય તો કે પદાર્થ પર લાગતું જે પૃથ્વીના કારણે ગુરુત્વાકર્ષણ બળ છે એના કારણે પદાર્થનું પ્રવેગી પ્રવેગ શું કહેવાય ગુરુત્વ પ્રવેગ પછી આપણે સૂત્ર લીધું F mg g હું દર્શાવે ગુરુત્વ પ્રવેગ તો ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ પરથી F gmm ના છેદમાં d2 ઉષ્મિકણાઓ બે સમીકરણ સરખામણી કરી સૂત્ર શું કર્યું આપણે ગુરુત્વ પ્રવેગનું g gm ના છેદમાં d સ્ક્વેર હવે આપણે કીધું કે પૃથ્વીની સપાટી પર પદાર્થ પડેલો હોય એટલે પૃથ્વી અંતર કેટલું થાય તો કે ત્રિજ્યા જેટલું એની માટે આપણે સૂત્ર શું g gm ના છેદમાં r સ્ક્વેર ત્રિજ્યાના કેવો થઈ ગયા બેઝ પ્રમાણમાં બીજું પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૂછે કેટલું છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બીજું આગળ જઈએ કે કોને ગુરુત્વ પ્રવેગ છે કોની પર આધારિત છે તો બંને પદાર્થોના અંતરના વર્ગના કેવો છે વ્યસ્ત પ્રમાણમાં છે પૃથ્વીની શક્તિ જે પૃથ્વી કેવી છે તો કે ચપટી છે આ નારંગી આકારની છે તેથી ધ્રુવો પાસે ત્રિજ્યા ઓછી છે તો ત્યાં ગુરુત્વ પ્રવેગ કેવો થાય વધારે અને વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા વધારે અહીંયા g વધશે c વધે અહીંયા g ઘટે અને ચંદ્ર પર જાઓ એટલે ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી કરતા કેટલા ભાગનું થઈ જાય તો કે છઠ્ઠા ભાગનું થઈ જાય છે તો આજના વિડિયો લેક્ચરમાં મિત્રો એટલું જ છે આગળના વિડિયો લેક્ચરમાં આપણે જે આના આગળના ટોપિકો છે એની વિશે ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ